દરિયા વિસ્તારમાં ઘૂસણખોરી અટકાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારી કરતી બોટ પર ઓપરેશન ટીક હેઠળ QR કોડ લગાવવામાં આવ્યા। આ QR કોડ સ્કેન કરતાની સાથે પોલીસ અને નેવી સહિતની સુરક્ષા એજન્સીઓને બોટ અંગેની સંપૂર્ણ વિગતો મળી રહેશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ 4000 જેટલી બોટ અને સલાયા બંદરની 600 જેટલી બોટ પર ઓપરેશન ક્લિક હેઠળ QR કોડ લગાવવામાં આવશે। ગુજરાતમાં સૌથી મોટો દરિયાકાંઠો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો છે અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગની ડ્રગ્સની હેરાફેરીના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે અગાઉ સલાયા બંદરથી ઘૂસણખોરી થતી હોવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે। ત્યારે બોટ પર આ QR કોડ લગાવવાથી માછીમારોને પણ સરળતા રહેશે કે જ્યારે સુરક્ષા એજન્સીઓને અસામાજિક અને આતંકી પ્રવૃત્તિઓ રોકવામાં પણ મદદ મળી રહેશે। और उससे क्या होगा, जैसे कि हमारी गाड़ी का रजिस्ट्रेशन नंबर, एक जिसको हम नंबर प्लेट बोलते हैं, वो एक QR कोड उसी तरह से वो तरीके से काम करेगा। और ये जो इन्फॉर्मेशन होगी, जैसे मैंने बताया कि वो ऑफलाइन मोड में भी अवेलेबल होगी। यदि कोई पुलिस या फिर कोई भी संस्था, कोस्ट गार्ड या नेवी उस बोट की चेकिंग करती है पानी के अंदर भी, तो भी उसको इंटरनेट नहीं चाहिए। और जब इस बोट पे QR कोड के साथ स्टैंप लगी होगी तो कोस्ट गार्ड या नेवी और पुलिस को पता होगा कि ये बोट लोकल है और ये कहीं बोट बाहर से नहीं आ रही है, तो उससे बहुत बड़ा फ़ायदा होगा कि इसकी माहिती मिल जाएगी हमें।